હેલો ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. જો અત્યારે નીકળો તો બહાર બેંકના કામ સારું તો કીધું હાઈરે પેટ પૂજા કરતા જાય ને હાઈરે હે ને હવારમાં લોચાનો લાહો લેતા જાય. તો અત્યારે લોચો ખાઈને એકદમ તાજો માજો થઈ ગયો. કીધું હવે જાય બેંકનું કામ પતાવ. કીધું થોડીક હજી વાર લાગશે હજી બધું હાઈરે. એક કામ મેન એ હતું કે ખુશીનું એટીએમ કાર્ડ કેટલા ટાઈમ પહેલાં આવી ગયું હતું તો એને એક્ટિવેટ કરવાનું બાકી રહી ગયું હતું. તો એ એક્ટિવેટ કરવાનું રહી ગયું ને બાકી તો એ બાકી રહી ગયું. હવે જવું હે ફરવા તો એ પહેલાં એક્ટિવેટ કરતા જાય. બધા એટીએમ કાર્ડની બધી જરૂર પડે ગમે ત્યારે ઇમરજન્સીમાં. તો કીધું હાલ તારું એટીએમ કાર્ડ એક્ટિવેટ કરાવતો આવું ને બધું સેટ કરે આવ્યો. એના સારું આવ્યો હતો. હાઈરે એનો નાસ્તો થઈ ગયો. હવે પેલા કામ પતાવતો ને પછી જાય ઘરે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય માતાજી. બોલો શું કરો છો? કામ બીજું શું કામ હે? બધા કપડા આમાં ટોપ અમુક હેંગ કરી નાખું ને બધા એક પહેરવાનું હોય ને તો 3 ટોપ કાઢી. એ તારી ટેવ. એ બર મારી હે, હું એક્સેપ્ટ તો કરું ને કે મારી હે. હા એમ કાઢી એમ નહીં, હું કાઢું એમ બોલાય ખુશી. જ્યાં ગ્રામર તારું જરા કામ ટેમ હતું એ નીકળી નથી ગયું, સાઈડ ઉપર વહી ગયું હે. હા તો આયા ખુરચી પડ્યા ઢગલો એમ નામ આયા મૂકી દીધા બધા એમને કાઢીને. કામ કરવાનું હોય ત્યારે નો મેળ આવે, આ બધું એક્સ્ટ્રા ટાઈમ હોય ત્યારે આવે. હવે જો આરસીયુ ના એક ખાનું આરસીયુ નું હે, એક ખાનું એના પર્સ નું હે, એક બાજુ પર્સ ને એક ખાનું હજી આરસીયુ નું. પર્સ ના આવડું ખાનું રોક્યું લે આ વખતે, કારણ કે આ મોટા પર્સ ન થમાતા, બાકીના નાના હમાઈ જો ખુશીએ કેટલું બધું સારું કર્યું કે મને ખુશી એક ખાનું આપ્યું. જો ખુશીએ મને ખાનું આપ્યું આખું. મારે સાધન સામગ્રી સારું કે તમારા જેટલા સાધન સામગ્રી એની આ ખાનામાં રાખી દે. એટલે મારો કેમેરો, ડીજીઆઈ ને બીજા બધા ટોટલી ડિજિટલ ઇક્વિપમેન્ટ બધા અહીંયા પડ્યા. એમ નહીં, ખુશી એક ખાનું આપ્યું એનો મતલબ શું તમારો? ખુશી એટલે ખુશીના એટલા આટલા મોટા કબાટમાંથી આ ખુશીનો કબાટ એમાંથી એને જગ્યા કરીને દીધી. એક બહુ મોટી વાત કહેવાય એમ. કબાટની જગ્યાનો નો વિચારો, દિલમાં જગ્યા હે ને એટલે બસ. દિલમાં તો હે જ પણ એમ કબાટમાંથી આપીને તમારો ચાન્સ એવું રિએક્ટ ન કરો, બધાને એવું લાગશે કે હું હે તમને ખાના નથી આપતી કપડામાં. અહીંયાથી એક મોટી જગ્યા મને મળી એટલે સારું કહેવાય મારા માટે. તો અમારે તમારે કઈ જગ્યા જોઈએ બોલો? આખો કબાટ ખાલી કરી દો. ના એટલું ખાનું જ પરફેક્ટ છે મારે. હાલશે તમે એવું કીધું કે મારે એક આવડું ખાનું જોઈએ, આવડું ખાનું. મેં એમ કીધું હતું ને કે આ પર્સ હું બીજે મૂક દઉં, આ ખાનું તમારે જે મૂકવું હોય. તમે કીધું આટલા બધા જોતું નથી મારે. મારે હજી ખાલી પડ્યું. મારે તો ડિજિટલ ઇક્વિપમેન્ટ રાખવા હતા બધા, તને ખબર જ છે. હાલો હવે અત્યારે આ 2-3 ટોપ મૂકી દઉં, પછી હું તો ફ્રી હું. તમારે મમ્મીને જવાનું હોય બરોબર ને? મમ્મીને જે આઈનું ચેકઅપ કરવાનું આજે, તો જઈ આવી કેટલો ઇન્ફેક્શન વધઘટ હું હે એમ જો. તો બે તમે બે જઈ આવો. વારે ઘડીએ જવું તો પડે જ ને, તો ખબર પડે આપને. મારી આંખ અત્યારે આટલી થઈ, વિચાર કરો. હવે ખુશીની આંખ ખાલી થઈ ગઈ એકદમ મસ્તીની. બહુ અહમું હતું બાપા. મામ ગયું હે. હાલો બાકીના કામ પતાવી દે પેલા. હવે તારી આંખો થોડી ખારી થઈ હે તો આજે પતાવી દઈશું. આજ રાતે કરશું મળે લગન બધું. ઓકે બરોબર. આપણે સૂટ બધાય પતાવી દઈ, આપડા બે નું બધું હે ને બધું પતાવી દઈશ. એટલે મેં આજે વાળ ખુલ્લા રાખ્યા, રીલ્સ બનાવી નાખી. બનાવી નાખી રીલ્સ પેલા. સાસુ વહુની રીલ્સ આજે બહુ મસ્ત કોન્સેપ્ટ છે. આ મજા આવશે બધાને જોવાની. ઓકે બનાવી એટલે પછી ખબર પડે આપણે. બનાવી હતી પણ હવે જોઈએ તમે જાવ ને ત્યારે હું સૂટ લઈશ એમ. જો લેવા દઈએ તો લઈ જઈએ સૂટ, નકર પછી કાંઈ વાંધો નહીં, લેવા દઈશ. એ કાંઈ નક્કી ન હોય, એનો મનનો મોરલો ખબર તો હે. આવા ટાઈમે જાગે. આજે સવારે ઉઠ્યો ને વહેલા તો ઠેઠ જાગ્યો અરાઉન્ડ 11:30 સુધી જાગ્યો. કન્ટિન્યુ જાગ્યો. રમતો તો એકલો રમતો તો. એવો રમે આમ બેઠો હુતો એવી રીતે હુઈ જાય ને. કીધું શું પ્રોબ્લેમ હે? કીધું કાંઈ. તો આજ ન હુતો ન જ હુતો. પછી હે ને બપોરે નાઈન ફ્રેશ થઈને પછી હુતો. એવું જોઈએ આશીષ છોકરાને શું એટલે મેં કીધું ખુશી આઈજી તને નહીં કીધું ઓલું કરવા દે, કીધું શૂટ. કીધું આજે ઈ નિંદરમાં હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. હાલો જઈશું હોસ્પિટલ. હા આજ બતાવવાનું છે, જરાક બતાવી આવે. જરાક બતાવવાનું નથી, આખું ઓલી થઈ ગઈ એટલે જ બતાવવા જવાનું. મમ્મી કહે છે એ જરાક બતાવવાનું હોય તો જરાક બતાવી આવી. જરાક બતાવવાનું, જરાક જ બતાવવાનું.
જાય એટલે પછી ડોક્ટરને જરાક જ બતાવવાનું. મમ્મી આમ કહેવાનું તમે મને કહેતા કે તું દવા પીવાનો ચોર, પણ તમે તો હોસ્પિટલ જવાના જ ચોર હો. ઈ વાત સાચી. આપણને એમ થાય કે હવે આખું તો મટી જાય, આવે જ જાય. મને એમ થાય એવું ન હોય, ઇન્ફેક્શન વધી જાય તો ન હોય ખોટું. અત્યારે ખબર નવીન રોગ આવવા માંડ્યા વાત સાચી. શરીરમાં. ખુશી અત્યારે ન હોય એવા રોગ આવવા માંડ્યા વારે ઘડીએ નવા. તો આમાં હું હોય કઈ ખબર ન પડે. તમે તમારું કરો. હવાર દવા નતા પીતા, ખબર હે? મેં પી લીધી હો. પછી પણ ના પડતા તક નહીં. મેં એમ કીધું તો કે હવે 3 ટાઈમની કરી નાખી તો બપોર હાઈ ને રાત કરીશ. નો હાલે. જો. ખજલાઈ ગયા. મેં કીધું કે હવે 3 ટાઈમની દવા પીવાની, તો બપોરે પીસ, સાંજે પીસ ને રાત્રે પીસ. તો કે ના, હવારે પીવો, સાંજે પીવો ને રાત્રે પીજો. કે પણ બાબા અત્યારે તો પીવો જ કીએ. પછી મેં દૂધ ગરમ કરી દીધું, ખુશી પછી પીન દવા મેં કીધું પી લે ને પછી બહાર જા તો કીધું. એમ જ હોય ને. તો પછી એ વાત સાચી હે. હાલો આપણે નીકળી. હાલો. શું કરેશ ખુશી? કાકડી ખાવું. હાલો કાકડી ખાવા બધાય. ના ખાઈ લ્યો. તમારે જેમ થોડું હોય એકલા લોચો ખાવાનો. લ્યો, તમને ખબર પડી ગઈ એમ ને? ખબર પડી કઈ રીતે ખબર પડી એ મને ખબર પડી ગઈ. લોચાનું રાખીએ કો વ્લોગ થોડું રાખીએ કે એ વ્લોગ જોયો એટલે તને ખબર પડી ગઈ. પણ લોચા ખાઈને તો અત્યારે રાતે ખબર પડી કે હવારમાં લોચો ખાય એવો. લોચા ખાઈને લોચા થઈ ગયા. જો શેડ્યુલ વિખાઈ ન ગયું રે મારું. ઈ તો લોચા થાય ઈ તો પછી એકલા ખાવ ને એટલે બધુંય થાય. આશીષ એટલે એકલા એટલે આખા ગામને લઈ જાય. તને કીધું તું હાલ. ક્યાં કીધું તું? હવા તને કીધું. કે તમે એમ કીધું બેંક નું કામ હે. લોચાનું કઈ વાત થઈ નથી. પણ ઈ જરાક અચાનક પ્લાન થઈ ગયો. અહીંયા દેખાણો ને તો છોટા ભીમની જેમ ઉડતો. ખોટું હુકમ બોલ્યા તને કીધું તું એમ. મને ઈ કયો હાલો. અરે છોટા ભીમની જેમ અચાનક પ્લાન થઈ ગયો એટલે. ઉભા રહ્યો, મરચું નાખ દઉં પછી ખાવ. ના એમને મેં હાલે. આપણે આશીષ કાકડી બહુ જ પવન થાય. તાર લોચો ખાવે તો લઈ આવીશ. મારે કઈ ખાવો નથી. આજે મારે ખાવા ઢોસા ખાવા એમ ને? કઈ બનાવ્યું નથી. તમને પૂછીને બનાવજો. મારે ઢોસા ખાવા, મેં મમ્મી કે મારે નથી ખાવા. તમારે ખાવા હે? મારે હું ખાઈશ થોડા ઘણા તો ખાઈશ. રસોઈ તમારી બનાવ ન બનાવ, મમ્મી ને પપ્પાની બનાવું. તો મમ્મી અને પપ્પાને મળી ને મારી ન બનાવ તો હાલશે. આપણે ઢોસા હાલશે. મારે આ ઢોસા ખાવા હે. મમ્મી ને પપ્પા ના પાડે? ના પાડે હા. કા ઓરી શું થયું? મમ્મી ના પપ્પા ભાવે. મમ્મી કેમ ના મારે ખાવું હોય છે ને તેથી હું આ જઈશ. અહીંયા મમ્મી ને મજા આવતી. ઈ કયો મમ્મી ને અહીંયા જાય એમ શું કે? ના અત્યારે નહીં. અત્યારે હજી નથી મજા. નાનું એ ઠંડી એ ન જોવે બેટા. કાંઈ વાંધો નહીં, પછી એકાદ દી જઈશું પાછા ઢોસા. ઘરે લઈ આવી પાછા ન ભાવે. હા ઈ મમ્મી નો મજા આવે. અમને બધું યાર. ઈ ભાવે જ નહીં ઘરે લાવી. જેથી ખાવાની ઈચ્છા છે ને તેથી મમ્મી ને પોતપોતાના શોખ હે. હોય જ ને, બધાયને હોય એમ. એટલે એમ જ હોય ને. કાંઈ વાંધો નહીં, ભાખરી રોટલી ને એવું કરું. તમારે ભાખરી એ કરી નાખો. મારી એક ભાખરી કરી નાખ. રાતે વળી ભૂખ લાગે તો ખાવા થાય. બાકી ઢોસા લઈ આવો કા? જો મારે ગમે એવું હોય ને છેલ્લે તો રાતે મોડે મને મારે એક ભાખરી ખાવા જોઈએ. એટલે હે ને મારી એક ભાખરી તો કરવાની હોય ને હોય જ. ગમે એવું ખાધું હોય એટલે ગમે એવું, ઇવન પીઝા કે ઢોસા કે પછી નાન કે કુલચા કે કાંઈ પણ ખાઈ આવ્યું હોય ને ખુશીને ખબર હશે રાતે મોડે છેલ્લે 1-1.5 વાગે હું ભાખરી ખાવા ઊભો થાઉં. બધાએ કોમેન્ટ કરી હતી કે હા. દડવા છે ને ભાવનગર સાઈડ જ આવ્યું એમ. ઓકે ને ઘણી એવી હા ઈ મેં કોમેન્ટ કરી વાંચી કે સિહોર થઈને બોટાદ સિહોર થઈને ઈ બાજુ જવાય. તો ઈ સિહોર ને ઈ બાજુથી તો આપણે નીકળ્યા નહોતા. આપણે ખોડિયાર મંદિરે ગયા હતા. અમે ઈ બાજુથી નીકળ્યા હતા. અમને ખ્યાલ નહોતું. તો હવે નેક્સ્ટ ટાઈમ ઈ બાજુ જવાનું થઈશે તો શ્યોરલી આપણે જઈશું. કા પછી એકાદ વાર સ્પેશિયલ ઈ બાજુનો પ્લાન બનાવશું ફરવાનો. હા, કે સારંગપુર ને આપણે પછી જવાનું થાય ને એટલે ઈ બધું આવી જાય રસ્તામાં કા? હા ઈ આવી જાય. સારંગપુર ની આવી જાય તો અહીંયા મજા આવે. બધાએ સારંગપુર તો કીધું કે- જાવું જ છે. અમારો પ્લાન ફિક્સ જ છે. હા એટલે દડવાઈ જાવું છે દડવાઈ. ફિક્સ તો બધું ઈ એકારે પછી લઈ એક લેવાય કઈને એમ. જઈ આવશું. હા અત્યારે તો હે ને ઘણાએ કીધું કે અમરેલી આવજો. અમરેલી ની બધી બાજુમાં જ થાય. હા. જોઈ તો પછી આ જ્યારે પ્લાન બનશે ત્યારનો એનો પ્લાન કઈ રીતે બને ને ઈ બધું એક ખબર comment પડશે. એવી હતી કે દડવાની બાજુમાં જ છે ને અમારું ગામ છે. તમે અહીંયા આવો ને તો મને મળવા આવજો. તો શ્યોરલી અમે ના હું તમને મળવા આવીશ ઈ કે. તો Sorry. શ્યોરલી અમે દડવા જ્યારે આવવાનું હોય છે ત્યારે અગાઉથી જાણ કરી દઈશું. અમે ઓલરેડી બધા પ્લાનમાં પહેલાથી કહી જ દઈએ કે અમે આ જગ્યાએ જવાના હી. પણ વાંધો ઈ પડે કે અત્યારે પ્લાન બનેલો છે પણ હવે કદી જવાનું અમારે- મને ખબર નહીં. અમે વેઇટ કરી કીધું થોડીક આંખો બધાની હારી થઈ જાય ને તો પછી નીકળી ને મારા ચશ્માનું ને ઈ બધું થઈ જાય ને તો ચશ્માનું તો હમાઈ જશે મારે અત્યારે. હજી હાલે એવું છે. મને એવું નથી. પણ મમ્મીને થઈ જાય ને હરખો. બધાની આંખો હરખી થઈ જાય ને પછી કીધું પ્લાન ઈ અમારો ફિક્સ છે. હજી બહુચરાજીની ટ્રીપનો પ્લાન
તો અહીંયા બધે જી આવી દર્શન કરી આવી. ખુશી, હા. આપણા ઘણા બધા વ્યુઅર્સનો એને ક્વેશ્ચન આવે છે, તમે આરસીયુની માલિશ કઈ રીતે કરો છો? આરસીયુ ની માલિશ અમે અત્યારે નથી કરતા. જે નવડાવાળા બા આવે ને આરસીયુ ના, ઈ માલિશ કરી દે અને પછી નવડાવી દે. અત્યારે ઈ કરે છે. ને બધા ઈ કે તમે હે ને એનો વિડીયો મૂકો. હા, એનો વિડીયો મૂકવો હે, પણ ક્યારેક ખરખો એવો ટાઈમ મળી જાય ને તો આખો વિડીયો એનો છે ને લિટલ ફન માં આરસીયુ ની ચેનલ માં મૂકશું આપણે. ઓકે, આરસીયુની માલિશનો આખો વિડીયો આખો મૂકી દેવી. વિડીયો આવશે આરસીયુ ની માલિશ કઈ રીતે કરે છે બા એ. આ બરોબર ને? બરોબર. રામ રામ. લ્યો લ્યો, છીક આવી કે ડીકાને. અરે રામ 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 રામ. ઠીક આવી હે. બધાને તે હાય હેલો કીધું કે નહીં? તે બધાને જય શ્રી કૃષ્ણ કીધું કે નહીં? આરસી જો કીધું, ચાલો. અત્યારે એકદમ ફૂલ ફોર્મમાં જય શ્રી કૃષ્ણ બધાયને. કેમ છો? આજે જો વિડીયો બનાવવા દીધો પૂરા. આજે મેં વિડીયો બનાવવા દીધો 3-4 દી પછી. હું તો બહુ રાજી થઈ ગયો હમણાં તો. એને હું વિડીયો ચાચી બનાવવા દીધો કહી દેતો. વિડીયો બનાવવાનું તો હું ચૂઈ જાઉં, ડીટી કરી જાઉં કા. હા, અત્યારે રમવાનું મૂડમાં હતો ને તમે લાવો ને બનાવી લે અત્યારે મૂળમાં હતો. નકર તો કહી દે મારે વિડીયો નથી બનાવો, તમારે જે કરવું એ કરો, હું તો હુઈ જાઉં, મને આવે ની. સાંભળે કેવો છે તો? હે? હે? ક્યાં જોઈશ પપ્પા? સામે? શું એ ક્યાં શું કે? જોવે દીકો? શું જોવે છે? કેમેરો. કેમેરામાં જોવે છે. હા કે હા, કેમેરામાં જોજો. હાથના મોજા રાખે, પગના નો રાખે. પગના તો કોઈ દી નથી રાખ્યા. પગના ને માથામાં ખબર નહીં ને શું હે. માથામાં તો એને વાળના હિસાબે ગરમી થાય છે એટલે ઈ તો ખબર પડી જ એ જાય. પોસિબિલિટી હે જ નહીં. એનામાં હે જ નહીં કહી શકે. મને માથામાં તમારે કહેવાનું જ નહીં. હા, મેં લાવો આ બાબા સૂટ પહેરાવું અને શૂટ કરું થઈ જાય ને તો થઈ ગયું શૂટ. અને હજી રમે હે, ભલે રમે ને ત્યાં લગી રમવા દઉં. હા, રમો. ને જો હમણાં એકાદ દિવસ લગભગ હે ને વ્લોગમાં બ્રેક આવશે એવું લાગે છે અમને. શું કે ખુશી તું? તને નથી લાગતું? મને તો નથી લાગતું. નથી લાગતું? લાગશે તમને લાગશે. લાગે? મને લાગે છે એવું. કેમ? એકાદ દિવસ થઈ છે એવું. જરાક ઘરમાં જે ઓલું બધું હે એ બધું પતી જાય ને ત્યાં સુધી મને એવું લાગે 1-2 દિવસ ગમે ત્યારે બ્લોગમાં બ્રેક લાગશે. બ્રેક આવશે તો આપણે અગાઉ કહી દઈશું. અગાઉ કહી દઈશ. બાકી જદી આવે છે ઈ તો રેગ્યુલર હા, અત્યારે તો રેગ્યુલર આ કરી જ છીએ બ્લોગ. હા. પણ મને એવું લાગે છે, ખુશીને એવું નથી લાગતું, મને એવું લાગે છે કે એકાદ દિવસ તો બ્રેક પડી જ જશે. કેમ કે બધાને તમને ખબર હે અત્યારે ઘરમાં ક્યાંક આંખવાળું એવું આવી ગયું હે ને ભરડું, ખબર નહીં ક્યાંથી આ જે ઓલો ગુસ્કો જઈશે ને આંખનો ત્યારે અમને શાંતિ થઈ છે. કેમ કે હવે હે ને બધાયનો વારો આવી ગયો, દાદાનો વારો ચડી ગયો. તમે બધા કહેતા હતા ને એમ. હે ખુશી? દાદાને થોડું કમતું હે ને ત્યાં દાદાને દવા ચાલુ કરી દીધી એટલે હવે બેહી જાય છે. બેહી આપણે જાય. બધાએ રાહ જોવામાં વધતું ગયું. વધતું હા, ગયું. હવે તો કે અમને બેને સરસ થઈ ગયું. અમને બેને સરસ, પણ આખા ઘરમાં રિકવરી આવી જાય તો આપણે હાઈસ્કારો થઈ જાય ને. થઈ જાય આંખને આ બધું આવતું રહે. આ જિંદગી હે, જિંદગીમાં ન આવે તો શું કામની જિંદગી? આવે એ વાત સાચી, પણ એ બાહુ હોય કે ખબર જીવન વહી જાય કે સૌને આખું તો એવી ખોઈ દી. અમુક વસ્તુ બી પોઝિટિવ છે, અમુક વસ્તુ એવી હોય કે જલ્દી આપણે રિકવરી આવી જાય, જલ્દી સારું થઈ જાય એમ. આમાં વાર લાગે. આમાં બહુ વાર લાગી એમ. કાંઈ વાંધો ટેન્શન નહીં લેવાનું. એ તો ટેન્શન કાંઈ નથી. આ તો કહું છું એમ આપણે દુનિયામાં આશીષ કેટલા દુઃખ હે. આ બધું તો ખાલી આટલું કીડીને ટાંગા જેટલું નહીં, એટલા હે. તમે જોવો કે હમણાં એ હું બધા live જોતી આ હતી. તો ખાલી આપણે મેં શેર કર્યું કે આપણે અગાઉ આ પહેલા જ કીધું કે ઘણા આપણા વ્યુઅર્સ કહેતા ને કે તમે બ્રેક પાડવાનું હોય કોઈ પણ ઓલાથી તો અમને જણાવજો એમ. તો આ તો કીધું કે જો પડે તો અમે જણાવી દઈશું એમ. આ પડે ઈ તો કોમ્યુનિટી પોસ્ટ નાખી દઈશું. હા, બાકી post જે આવે નાખશું. ત્યાં લગીન તો આવે જ છે ને તમે બધા મોજ કરતા રહ્યો. હા, ને બધાયને રાંદેલનો વ્લોગ બહુ ગમ્યો. બધાએ જોયો, બધાને કે સરસ તૈયાર થયા હતા. બધાની કોમેન્ટ મસ્ત આવી. તા બટા એ બટા ઈ ફોર્મમાં હે અત્યારે. અત્યારે જાગે નહીં સારું હે. એક્સપ્રેશન જલ્દી કેને મારવાનું હે? હે કોને મારવાનો? મમ્મીને મારવું હે? હા હાથ તો એના આમ જ થાય છે હો. આરસીવ ડીકા. જો એ આરસીવ હવે ઈ બાજુ, હવે ઓલી બાજુ જોઈશે ને તો ઈ ઓલી જ બાજુ જોયા કરશે. આરસીવ હવે સામે શું કરે? આજે તો ઓલો ખારો થયો તો ને ઓલા વિડીયો નાકમાં ગુંગા એમાં બધાને બહુ ગમ્યું કે કેવો ખારો થાય જો. આ કેવો એક જ ધારો એવો ખારો થયો તો ને એ નાકમાં હાચે ને ઓલું કર્યું ને એટલે ખારો એટલે ખારો થયો તો. પણ ક્યારેક ઈ બધું કરવું પડે ને બકા. એ નાક સાફ તો કરવું પડે ને. કાપવા પડે. એ મારે કાપવા નથી દેતો તો એમાં કેદું ને વિચાર કરી મેં કાપવા જ નથી દેતો. નાકમાંથી નાક સાફ કરવું પડે.
બધું કરવાનું. વાગવાના છે 11:15 ને આજે તો શૂટની ધડ બડાટી બોલાવી નાખી ખુશીએ ને મેં ને બાય ને બધાએ થઈને હાવ ભડભડાટી આજ મેં નહોતું કીધું. આજે ઘણા દિવસથી શૂટ જે બધે બાકી હતા ને ફટાફટી પતાવી નાખ્યા. એના હારું જોવો ને આ કપડાં બધા મેં વીખી નાખ્યા એને કપડાં ચેન્જ કર્યા. જાઉં હું હવે. ક્યાં જ્યાં જાઓ અહીંયા જાઓ હાલો. એમ તો પૂછો ને ક્યાં જાઉં? જ્યાં ઈ કાંઈ નહીં જ્યાં જાવું અહીંયા છૂટ જ છે. કંટાળ્યા હોય લોકો. કંટાળા થોડી હોય એવું થોડી હોય કંટાળા કંટાળેલો માણસ બોલે ને કે નો બોલે. એવું ન હોય કે એક એવો પતિએ બોલે કે જે એની વાઈફને હે ને આઝાદી આપવા માંગતા હોય કે તમે જીવો આરામથી તમારે જે જીવવું હોય ને એવી રીતે એમ. હા તો આઝાદી જ છે આમાં હું એમ. આ તો હજી તમે પૂછવાનું હે આઝાદી ઘરે ને ઘરે દયા કોને? તો ઘરે ને ઘરે તે કીધું કે બારે ફરવા જાવ તો મેં પરમિશન આપી દીધી જાઓ એમ. ફરવા જાવ મેં ખાલી એમ કીધું જાઓ. આ તો જાઓ તમારે જ્યાં જાવ અહીંયા જાઓ મેં એમ કીધું. બસ ચાલો હવે હાચે જાઓ. આશીષ જો કે જ છે આશીષ મને રોકવાનો એક પ્રયાસ નથી કરતા તો મારે હું રોકાઈને જાઉં. ઓકે 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 કપડા લઈ જાવ બીજું શું હવે. એટલા જ લઈ જઈશ. હાઉ હાલશે મારે. હાલશે હા પેન્ટ નથી નીચેના લેંઘા લઈ લઈશી બહારથી. ના હાલો બધાય ઢોસા ખાવા. જો આ હે ચીઝ પનીર. આશીષે મગાવ્યો આપણે પેપર ઢોસો. કીધું કે લેટ નાઈટ હવે બધાય નવરા થયા કીધું કે હાલ ઢોસા હવે ખાઈ ખુશી ગઈ. હું આવા બધા ઢોસા બહુ ઓછા ખાઉં નથી ખાતી હમણાં પણ આ સાદો ઢોસો ખાઉં. એને પ્લેન પેપર જ મજા આવે એને મમ્મીની જેમ પ્લેન પેપર. પ્લેન મજા આવે. મમ્મી કેક મારે નથી. મસ્ત બને હો. વીતા નારિયેલની ને બહુ મસ્ત હોય છે. બહુ સુપર હોય. મમ્મી કે મારે ઢોસો આજે નથી ખાવો નથી હાવ એટલે હાવ ઈચ્છા નથી નકર તો મમ્મીનો ઢોસો તો હોય જ. નમીન ક્યારેક ન હોય. તો હવે નવરા થયા કીધું કાલો નાસ્તો કરીને પછી પાછા કામે લાગી જાય ઘુસી હજી એક કામ બાકી હતી પતાવી દઈ. પતાવી દઈ ને હાલો ભાઈ ઢોસા ખાવા. ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી.